Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. First of all, આપણે પહેલાં વાત કરી કે સેમેસ્ટર જે 1 છે એની અંદર છે એ માઇક્રોનું પેપર 1 આવે છે. હવે એ એક પેપર છે, પેપરનું નામ શું છે તો કે ઇન્ટ્રોડક્શન, પેપરનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રોબિયલ વર્લ્ડ, ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રોબિયલ વર્લ્ડ. આ છે તમારા પેપરનું હેડિંગ છે. હવે આપણે વાત કરી કે એક પેપરની અંદર અલગ અલગ છે 4 યુનિટમાં ડિવાઈડ થયેલું છે. તો આપણે જે ઉપરના ફર્સ્ટ અને જે સેકન્ડ યુનિટ છે એ હું લઈશ ને એ બીજા મેડમ લેશે, કરિશ્મા કલસાર. એન્ડ નેક્સ્ટ છે યુનિટ 3 એન્ડ 4 જે છે એ બંને જે યુનિટ છે એ મારે લેવાના છે. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ યુનિટ 3 થી. તો યુનિટ 3 નો જે મેઇન પોઈન્ટ છે પહેલો શું છે, માઇક્રોસ્કોપી એન્ડ ધ માઇક્રોસ્કોપ. ટોપિકનું નામ છે માઇક્રોસ્કોપી. માઇક્રોસ્કોપી થોડું થોડું ઇંગ્લિશ આવશે, બને ત્યાં સુધી તમને ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરીશ. તો છે માઇક્રોસ્કોપી એન્ડ માઇક્રોસ્કોપ. તો કે હવે આપણે પહેલા જોઈ લઈએ કે માઇક્રોસ્કોપ કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે માઇક્રોબાયોલોજી એટલે શું છે કે માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ કરવાનો આવશે. માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કોને કહેવાય? માઇક્રો ઓર્ગેનિઝમ કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી, આપણા આંખ છે એ એમને જોઈ શકતી નથી, બીકોઝ કે એટલા નાના છે, એટલા માઇન્યુટ સાઇઝના છે કે આપણે ઇઝીલી એમને આપણી આંખથી જોઈ શકતા નથી. એ હવામાં પણ હોય, પાણીમાં પણ હોય, ખોરાકમાં પણ હોય, એ બધી જગ્યાએ છે એ જોવા મળે છે. દૂધમાંથી દહીં બને છે, શેના કારણે બને છે તો કે પ્રેઝન્સ ઓફ માઇક્રોબ્સ, દૂધમાં રહેલા માઇક્રો ઓર્ગેનિઝમના કારણે એ લોકો દૂધને દહીંમાં ફેરવવાનું એટલે કે કન્વર્ટ કરવાનું છે એ પોતે કામ કરે છે. તો આજે નાના નાના જે સૂક્ષ્મ જીવો છે, જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, એને જોવા માટે સ્પેશિયલી એક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે જેને માઇક્રોસ્કોપ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આપણે આ વાત થઈ ગયા, આપણે માઇક્રોસ્કોપ કોને કહેવાય તો કે માઇક્રો ઓર્ગેનિઝમને વિઝ્યુલાઇઝ કરવા માટે, વિઝ્યુલાઇઝ કરવું એટલે કે એને જોવું, એને જોવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમને માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈ લઈએ કે માઇક્રોસ્કોપી શું છે. તો કે માઇક્રોસ્કોપી શું છે તો કે માઇક્રોસ્કોપી ઇઝ ધી યુઝ ઓફ માઇક્રોસ્કોપ ફોર વિઝ્યુલાઇઝેશન ઓફ minute objects. વિઝ્યુલાઇઝેશનનો સ્પેલિંગ આવો હશે, વિઝ્યુલાઇઝેશન. તો કે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ માઇક્રોસ્કોપી? તો કે માઇક્રોસ્કોપી ઇઝ ધી યુઝ ઓફ ધી માઇક્રોસ્કોપ ફોર વિઝ્યુલાઇઝેશન ઓફ અ માઇન્યુટ ઓબ્જેક્ટ્સ. એટલે કે માઇન્યુટ એટલે કે ખૂબ જ નાના હોય, સૂક્ષ્મ હોય એવા ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, કે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુને જોવા માટે જે માઇક્રોસ્કોપનો આપણે યુઝ કરીએ છીએ એ આખી ટેકનિક છે, આખી જે રીત છે એ રીતને માઇક્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. તો કે કોઈ પણ સૂક્ષ્મ જીવો છે કે સૂક્ષ્મ વસ્તુ છે એને જોવા માટે માઇક્રોસ્કોપનો આપણે યુઝ કરીએ છીએ. અને જે આખી પદ્ધતિ છે એને માઇક્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર જ છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ખૂબ જ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકતા નથી. એટલા માટે આપણે એને જોવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટને માઇક્રોસ્કોપ કહીએ છીએ. અને આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાની જે ટેકનિક છે, જે પદ્ધતિ છે એને માઇક્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જો માઇક્રોસ્કોપી આપણે શું કામ કરીએ છીએ તો કે આપણે જોવું છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો સાઇઝ કેવી છે, એનો શેપ કેવો છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એ બધું જોવા માટે, આપણે એનો સ્ટડી કરવા માટે, આગળ બંધારણનો અભ્યાસ કરવા માટે, આપણે માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ કરવા માટે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ છીએ. તો આ થઈ ગયું માઇક્રોસ્કોપી વિશે ઇન્ટ્રોડક્શન, કે માઇક્રોસ્કોપી કોને કહેવાય. હવે આપણે જોઈએ તો કે પ્રિન્સિપલ ઓફ માઇક્રોસ્કોપી. તો કે માઇક્રોસ્કોપી છે એનો પ્રિન્સિપલ શું છે, આખી જે ટેકનિક છે, જે આખી પદ્ધતિ છે કે માઇક્રોસ્કોપનો યુઝ કરી અને કોઈ પણ નાની વસ્તુને જોવાની આખી જે પદ્ધતિ છે એનો મેઇન પ્રિન્સિપલ શું છે, એનો મેઇન હેતુ શું છે એ આપણે હવે જોઈએ. That is the next topic our, that is the principle of microscopy. હવે આપણે માઇક્રોસ્કોપી છે એનો પ્રિન્સિપલ વિશે જોઈ લેજો કે એનો પ્રિન્સિપલ શું કહે છે.
હવે આપણે જે માઇક્રોસ્કોપી ભણીએ છીએ તો આપણને પેલા માઇક્રોસ્કોપ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો આપણને થોડો આઈડિયા હોવો જોઈએ. તો પહેલા આપણે માઇક્રોસ્કોપ છે એનો રફ આઈડિયા મેળવી લઈએ. તો આ છે તમારું માઇક્રોસ્કોપ કે જે તમે યુઝ કરો છો ફોર ધ વિઝ્યુલાઇઝેશન ઓફ માઇન્યુટ ઓબ્જેક્ટ્સ. તો હવે માઇક્રોસ્કોપનો યુઝ તમે કઈ રીતે કરો છો? તો કે સૌપ્રથમ એમાં જોવા માટે લાઇટની જરૂર પડશે. તો લાઇટ માટે તમે અલગ અલગ બે લાઇટનો યુઝ કરી શકો છો. ઇલેક્ટ્રોન લાઇટનો પણ યુઝ કરી શકો છો અને વિઝિબલ એટલે કે સનલાઇટનો પણ યુઝ કરી શકો છો. તો સૌપ્રથમ શું થશે, અહીંથી બહારથી જે સનલાઇટ છે એ અહીંયાથી પાસ થશે આવશે. તો સનલાઇટ છે એને તમારા માઇક્રોસ્કોપમાં ફોકસ કરવા માટે અહીંયા શું હશે, મિરર હશે. એ શું કરશે, તમારા સનલાઇટ છે એને તમારા માઇક્રોસ્કોપના આ ભાગ છે શું કહેવાય, કન્ડેન્સર. માઇક્રોસ્કોપનો આ ભાગ છે ઇટ ઇઝ અ કન્ડેન્સર. એના તરફ ફોકસ કરવાનું એટલે કે મિરર છે એ તમારા પ્રકાશના કિરણોને તમારા કન્ડેન્સર ઉપર આપાત કરવાનું છે એ કામ કરે છે. તો અહીંથી લાઇટ આમ જશે ઉપરની સાઈડ, અહીંથી સનલાઇટ આવશે મિરર ઉપર, મિરરની ઉપર રિફ્લેક્ટ થશે, મિરર એને રિફ્લેક્ટ કરીને કન્ડેન્સર તરફ પાસ કરશે. હવે કન્ડેન્સર લાઇટની આગળ પાસ કરશે. આ છે તમારું સ્ટેજ કે જેની ઉપર તમે તમારું સેમ્પલ છે એ મૂકો છો. હવે આપણે પહેલા વાત કરી કે માઇક્રોબ છે વોટરમાં હોય, એરમાં હોય, ફૂડમાં હોય, બધે જ હોય. તો આપણે શું કરશું, માઇક્રોબિયલનું સેમ્પલ લઈ લઈએ. વોટર સેમ્પલ લઈએ, તળાવનું સેમ્પલ લઈ લઈએ. આપણે ભાઈ જોવું છે કે તળાવમાં છે કયા કયા માઇક્રોબ્સ છે. તો તળાવનું વોટર સેમ્પલ લઈ અને એને ક્યાં મૂકશું, તો કે ગ્લાસની એક સ્લાઇડ હશે આવી, તમે કવરસ્લિપ ગ્લાસ સ્લાઇડ જોઈ હશે 11-12માં. આ સ્લાઇડ છે શું કહેશું તમે, ગ્લાસ સ્લાઇડ. તો તમે શું કરશો, વોટરના ડ્રોપને ગ્લાસ સ્લાઇડ ઉપર મૂકશો અને એ ગ્લાસ સ્લાઇડને લઈ અને તમે અહીંયા છે વચ્ચે છે એ પ્લેસ કરો છો. અને પછી આ ભાગ શું છે, ઉપરના ભાગ છે ઓબ્જેક્ટિવ લેન્સ છે. ઓબ્જેક્ટિવ લેન્સ છે એ અલગ અલગ ટાઈપના હોય છે. એ અલગ અલગ 3 ટાઈપના છે. કયા છે, તો કે લો પાવર, હાઈ પાવર અને ઓઇલ ઇમર્જન્સ. અલગ અલગ જે છે એ શું કરે છે, તમારી જે ઇમેજ છે મેઇન ઇમેજ એને એમ્પ્લીફાય કરવાનું એટલે કે એને વધારે પ્રમાણમાં ઝૂમ કરવાનું છે એ કામ કરે છે. ત્યારબાદ છે એ લાઇટ અહીંથી અહીંયા પાસ થશે અને આ છે આઈપીસ તરીકે ઓળખવામાં આવે છે કે જેના થ્રુ તમે કોઈ પણ ઓબ્જેક્ટ કે માઇક્રોબ જે તમે અહીંયા નીચે સેમ્પલ મૂક્યું છે એને તમે જોઈ શકો છો. અને આ બે છે એ શું છે, નોબ છે, એડજસ્ટમેન્ટ માટેના છે. તમારે આ આખી જે ટ્યુબ છે એને ઉપર નીચે કરવા માટેના એડજસ્ટમેન્ટ નોબ છે. આને કહેવાય છે કોર્સ એડજસ્ટમેન્ટ અને આને કહેવાય છે ફાઇન એડજસ્ટમેન્ટ. તમારી ઇમેજને વધારે શાર્પ કરવી છે કે બ્લર કરવી છે, તમે આ બે નોબ થ્રુ તમે સેટિંગ કરી શકો છો. તો આ છે માઇક્રોસ્કોપ વિશે થોડોક રફ આઈડિયા તમે મેળવી લીધો. ફર્સ્ટ માઇક્રોસ્કોપના ભાગમાં છે તો કે ફર્સ્ટ ભાગ છે મિરર. એ શું કરે છે, તો કે તમારી લાઇટ છે એને ભેગી કરે છે બહારથી અને એને કન્ડેન્સર તરફ પાસ કરવાનું કામ કરે છે. ત્યારબાદ આ ભાગ છે ને શું કહેવાય છે, કન્ડેન્સર તરીકે ઓળખવામાં આવે છે. એ શું કરે છે, તમારા જે પ્રકાશના કિરણો છે એને બધાને ભેગા કરી અને એક પોઈન્ટ ઉપર છે એને ફોકસ કરવાનું કામ કરે છે. ત્યાર પછી આવશે સ્ટેજ. સ્ટેજ ઉપર તમે કોઈ પણ તમારા સેમ્પલ છે એના ગ્લાસ લાઇટ છે એને પ્લેસ કરી શકો છો. ત્યારબાદ છે તમારા ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ છે એક પાછળ છે, તમે જોઈ શકતા નથી. ઓબ્જેક્ટિવ લેન્સ છે એ અલગ અલગ 3 ટાઈપના હોય, હાઈ પાવર, લો પાવર અને ઓઇલ ઇમર્જન્સ લેન્સ. હવે હાઈ પાવર છે એ જે લો પાવર છે એ કેટલો હશે, તો કે અલગ અલગ જે તમારું અલગ અલગ ટાઈપની ઇમેજ છે ને એમ્પ્લીફાઈ છે એ કરે છે, એટલે કે એને વધારે ઝૂમ કરવાનું કામ કરે છે. ત્યારબાદ છે આ છે શું, આ ભાગ છે શું કહેવાય છે, બોડી ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. તમારી લાઇટ અહીંથી પાસ થશે અને આ જે ઉપરનો જે બ્લેક કલરનું પોર્શન દેખાય છે એ છે તમારું આઈપીસ લેન્સ છે. એના પણ 2 ટાઈપ છે, 5x અને 10x. 5x મીન્સ એટલા ગણું કરે છે, 5 ગણું વધારે છે, અને 10x મીન્સ 10 ગણી તમારી ઇમેજ છે અને એમ્પ્લીફાઈ છે એ કરે છે. તો હવે આપણે પહેલા વાત કરી કે આ તમારા ઓબ્જેક્ટિવ લેન્સ છે. ઓબ્જેક્ટિવ લેન્સ 3 છે, લો પાવર, હાઈ પાવર અને ઓઇલ ઇમર્જન્સ. તો જે લો પાવર છે એ કેટલા x હશે, 10x હશે. જે હાઈ પાવર છે એ કેટલા હશે, 40x હશે. અને જે ઓઇલ ઇમર્જન્સ છે એ કેટલા હશે, 100x હશે. કે તમારી ઇમેજ છે એને 100 ગણી મોટી ઝૂમ કરે છે. જે તમારો હાઈ પાવર છે, તમારી મેઇન જે ઇમેજ છે એને 40 ગણી ઝૂમ કરે છે. જ્યારે તમારું જે લો પાવર છે એ મેઇન ઇમેજ છે એને 10 ગણી ઝૂમ કરવાનું છે એ પોતે કામ કરે છે. તો આ અલગ અલગ માઇક્રોસ્કોપના પાર્ટ છે. હવે આપણે આગળ જોઈએ માઇક્રોસ્કોપ છે એનો પ્રિન્સિપલ તરફ મૂવ થઈએ. તો કે આપણે જોઈએ હવે પ્રિન્સિપલ ઓફ માઇક્રોસ્કોપી.
પ્રિન્સિપલ ઓફ માઇક્રોસ્કોપી. તો કે જે માઇક્રોસ્કોપી છે, માઇક્રોસ્કોપ છે એ અલગ અલગ પ્રિન્સિપલ ઉપર છે એ વર્ક કરે છે. તો પ્રિન્સિપલ શું છે માઇક્રોસ્કોપીનો? તો કે મેઇન પ્રિન્સિપલ શું છે? તો કે એ અલગ અલગ બે મેનર્સમાં એટલે કે બે રીતથી કામ કરે છે. માઇક્રોસ્કોપની અંદર અલગ અલગ બે રીતથી માઇક્રોસ્કોપ છે એ કામ કરે છે. કઈ રીતે? તો કે ઘણા માઇક્રોસ્કોપ છે એ વિઝિબલ લાઇટ એટલે કે સનલાઇટનો યુઝ કરી છે, જ્યારે ઘણા માઇક્રોસ્કોપ છે ઇલેક્ટ્રોન બીમનો પણ યુઝ કરે છે એઝ અ લાઇટ સોર્સ. તમે ફિગરમાં જોઈ શકો છો. આ માઇક્રોસ્કોપ છે, આપણે વાત કરી હતી કે અહીંયાથી તમારી જે લાઇટ છે એ મિરર શું કરે છે? લાઇટ છે એને તમારા કન્ડેન્સર તરફ પાસ આઉટ કરવાનું છે એ કામ કરે છે. તો ઘણા માઇક્રોસ્કોપ છે એ સનલાઇટનો યુઝ કરે છે એઝ અ લાઇટ સોર્સ તરીકે, જ્યારે ઘણા માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરે છે એઝ અ લાઇટ સોર્સ તરીકે. તો કે એને જે વસ્તુ જોવા માટે લાઇટ તો જોશે ને, તો ઘણા માઇક્રોસ્કોપથી શું કરે છે? તો કે સનલાઇટ એટલે કે વિઝિબલ લાઇટનો યુઝ કરે છે, જ્યારે અમુક માઇક્રોસ્કોપ છે જે ઇલેક્ટ્રોન લાઇટ છે, ઇલેક્ટ્રોન બીમ છે એનો યુઝ કરે છે પોતાના લાઇટના સોર્સ તરીકે. તો હવે આપણે જોઈએ કે વિઝિબલ લાઇટ અને ઇલેક્ટ્રોન લાઇટ છે એમાં બે વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે હવે જોઈએ. તો આપણે વાત કરીએ અહીંયા પહેલી, તો કે એવા માઇક્રોસ્કોપ કે જે શું કરે છે? વિઝિબલ લાઇટનો યુઝ કરે છે. તો કે વિઝિબલ લાઇટ શું છે? તો કે વિઝિબલ લાઇટ છે એ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે જે સનલાઇટમાંથી ઓરિએન્ટેડ એટલે કે સનલાઇટમાંથી આવે છે. તો કે electromagnetic radiation which is oriented from the sunlight એટલે કે સૂર્યમાંથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જેનો યુઝ થાય છે માઇક્રોસ્કોપની અંદર. કોઈ પણ વસ્તુને જોવા માટે માઇક્રોસ્કોપની અંદર વિઝિબલ લાઇટનો યુઝ થાય છે. તો વિઝિબલ લાઇટ શું છે? તો કે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જે સનલાઇટમાંથી આવે છે. હવે આપણને ખબર છે કે સનલાઇટ છે એ મોસ્ટલી છે એ કેવી છે? વ્હાઇટ કલરની છે. પણ આપણે પ્રેક્ટિકલમાં જોઈ ગયા કે પ્રિઝમ દ્વારા જ્યારે તમે સનલાઇટ છે એનું જે એક્સપેરિમેન્ટ કરો છો ત્યારે વ્હાઇટ કલર છે એનું અલગ અલગ 7 કલરમાં છે એ વિભાજન થાય છે. એનો મતલબ કે સફેદ કલર છે એ એકલો સફેદ છે નહીં, અલગ અલગ 7 કલર છે એ ભેગા થઈ અને આખો સફેદ કલર એટલે કે સનલાઇટ એટલે કે વિઝિબલ લાઇટ છે એ ફોર્મ કરે છે. એની અંદર જાનીવાલી પીનારા આપણે જોઈ ગયા કે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન. તો એની અંદર અલગ અલગ વાયોલેટ છે, ઇન્ડિગો છે, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, આ બધા 7 કલર છે એ ભેગા થઈ અને વિઝિબલ લાઇટ છે એ ફોર્મ કરે છે, જે વ્હાઇટ કલરના ફોર્મમાં આપણે એને જોઈ શકીએ છીએ. તો વિઝિબલ લાઇટ શું છે? તો કે વિઝિબલ લાઇટ છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જે તમારી સનલાઇટમાંથી મેળવવામાં આવે છે. સનલાઇટ ઇજ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિઝિબલ લાઇટ. તમે એને વિઝિબલ લાઇટ પણ કહી શકો છો, સનલાઇટ પણ કહી શકો છો, અથવા એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પણ કહી શકો છો. બધું સેમ છે. તો જે સનલાઇટ છે, જે વિઝિબલ લાઇટ છે એ અલગ અલગ 7 કલર છે એનું કોમ્બિનેશન છે, બધા ભેગા થઈ અને વિઝિબલ લાઇટ છે એ ફોર્મ કરે છે. હવે એ જે વિઝિબલ લાઇટ છે એની વેવલેન્થ કેટલી છે? એની તરંગ લંબાઈ કેટલી છે? તો કે 0.42 માઇક્રોમીટરથી 0.68 માઇક્રોમીટર જેટલી એની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ છે. આટલી નાની તરંગ લંબાઈ છે એ વિઝિબલ લાઇટ છે એની છે. તો ઘણા માઇક્રોસ્કોપ છે એ વિઝિબલ લાઇટનો યુઝ કરી અને તમારા તો કોઈ પણ જે ઓબ્જેક્ટ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઇમેજ અને એને વધારે ઝૂમ કરવાનું છે એ કામ કરે છે. તો અમુક માઇક્રોસ્કોપ છે એ વિઝિબલ લાઇટનો યુઝ કરે છે, જ્યારે અમુક માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોન લાઇટનો એટલે કે ઇલેક્ટ્રોન બીમનો પણ યુઝ કરે છે. તો આપણે હવે બીજું જોઈએ તો કે ઇલેક્ટ્રોન બીમ. તો ઇલેક્ટ્રોન બીમ શું છે? તો કે ઇલેક્ટ્રોન બીમ છે એ ઇલેક્ટ્રોનનો આખો એક પ્રવાહ છે ઇલેક્ટ્રોન થ્રુ છે એ ફોર્મ થાય છે. અને તમને ખબર જ છે ઇલેક્ટ્રોન શું છે? ઇલેક્ટ્રોન ઇઝ અ મોલેક્યુલ છે નાનું અમથું, કે જે કોઈ પણ એટમ્સ છે એની ફરતા છે એટમ્સની રચનાની અંદર છે સેન્ટરમાં શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? ધારો કે આપણે કોઈ એટમ છે તો એની આ જે સેન્ટર છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હશે, જ્યારે એના ફરતા ઇલેક્ટ્રોન છે એની કક્ષામાં છે એ ભ્રમણ કરતા હોય છે. તો ઇલેક્ટ્રોન બધા ભેગા થઈ અને આખું એક વેવ્સ છે એ ક્રિએટ કરે છે, રચના કરે છે, અને એને ઇલેક્ટ્રોન બીમ એટલે કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે ઓળખવામાં આવે છે.
જે ક્યાં એનો મેઇન સોર્સ કયો છે તો કે ઇલેક્ટ્રોન ગન. એવું ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન તમે છે એ રિલીઝ થઈ અને એ પોતે યુઝ થાય છે માઇક્રોસ્કોપની અંદર. તો હવે જે ઇલેક્ટ્રોન બીમ છે કે એની વેવલેન્થ કેટલી છે તો કે ઇલેક્ટ્રોન બીમની વેવલેન્થ છે 0.005 નેનોમીટરથી 0.05 નેનોમીટર જેટલી ખૂબ જ નાની વેવલેન્થ છે. તમારા વિઝિબલ લાઇટ કરતાં પણ તમારા ઇલેક્ટ્રોન બીમની વેવલેન્થ છે ખૂબ જ નાની છે. નાની કેટલી નાની તો કે 1 લાખ ગણી નાની છે. એટલે કે તમારા જે ઇલેક્ટ્રોન છે જો તમે માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન લાઇટનો યુઝ કરો છો તમને કોઈ પણ ઇમેજ છે એ વધારે મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો. કેમ કે તરંગ લંબાઈ ખૂબ જ નાની છે એટલે તમે એના થ્રુ કોઈ પણ ઇમેજ છે ને વધારે મોટી જોઈ શકો છો. તો કે હવે આપણે શું જોયું અત્યારે તો કે માઇક્રોસ્કોપ છે એનો પ્રિન્સિપલ. તો કે માઇક્રોસ્કોપ છે એનો પ્રિન્સિપલ મેઇન શું છે તો કે એ અલગ અલગ 2 રીતથી માઇક્રોસ્કોપ છે એ વર્ક કરે છે. કઈ 2 રીત તો કે પહેલી તો કે ઘણા માઇક્રોસ્કોપ એવા છે કે જે વિઝિબલ લાઇટનો યુઝ કરે છે, જ્યારે ઘણા માઇક્રોસ્કોપ એવા છે કે જે ઇલેક્ટ્રોન લાઇટનો યુઝ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિઝિબલ લાઇટ કોને કહેવાય અને ઇલેક્ટ્રોન લાઇટ કોને કહેવાય એનો આપણે થોડો ઘણો આઈડિયા લઈ લઈએ. તો કે ફર્સ્ટ તો કે વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ શું છે તો કે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે જે મેઇનલી સનલાઇટમાંથી મેળવવામાં આવે છે અને જે વ્હાઇટ કલરના ફોર્મમાં હોય છે. એકચ્યુઅલમાં એ વ્હાઇટ એકલા હોતા નથી, એની અંદર અલગ અલગ 7 કલર છે, જાની વાલી પીનારા, એ બધા જ કમ્બાઈન થઈ અને વ્હાઇટ કલરમાં એ પોતે છે એ ફોર્મ થાય છે. હવે તમારું જે વિઝિબલ લાઇટ છે એની વેવલેન્થ એટલે કે એની તરંગ લંબાઈ કેટલી છે તો કે 0.42 માઇક્રોમથી 0.68 માઇક્રોમ જેટલી એની વેવલેન્થ છે. હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન લાઇટ વિશે. તો કે ઇલેક્ટ્રોન લાઇટ શું છે તો કે ઇલેક્ટ્રોન બધા ભેગા થઈ અને આખી એક લાઇટ ફોર્મ કરે છે અને આને ઇલેક્ટ્રોન બીમ એટલે કે આખું એક પુંજ ભેગું થાય છે ઇલેક્ટ્રોન્સનું અને એના થ્રુ માઇક્રોસ્કોપ છે એ વર્ક કરે છે. તો હવે ઇલેક્ટ્રોન છે એની વેવલેન્થ કેટલી છે તો કે 0.005 નેનોમીટર જેટલી વેવલેન્થ છે. જેમ વેવલેન્થ નાની એમ તમે તમારી વસ્તુ છે એને વધારે મોટી અને સારી જોઈ શકો છો. તો આ 2 મેઇન છે એ પ્રિન્સિપલ છે તમારા માઇક્રોસ્કોપીના. તો કે વિઝિબલ લાઇટ ઉપર ડિપેન્ડ કરે છે અને ઇલેક્ટ્રોન લાઇટના બીમ ઉપર ડિપેન્ડ કરે છે. હવે બીજું તો કોઈ પણ માઇક્રોસ્કોપ છે એની પાસે 2 પ્રોપર્ટી છે એ હોવી જોઈએ. કઈ 2 પ્રોપર્ટી તો કે ફર્સ્ટ પ્રોપર્ટી છે ધેટ ઇઝ અ રિઝોલ્યુશન પાવર. ફર્સ્ટ છે રિઝોલ્યુશન પાવર અને નેક્સ્ટ પ્રોપર્ટી છે ધેટ ઇઝ અ મેગ્નિફિકેશન. કોઈ પણ માઇક્રોસ્કોપ છે એની પાસે આ 2 પ્રોપર્ટી છે એ હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે મેગ્નિફિકેશન પાવર એટલે કે કોઈ પણ વસ્તુ છે એને મેગ્નિફાય કરવું એટલે કે એને વધારે ઝૂમ કરવું. કોઈ પણ માઇક્રોસ્કોપ તો જ યુઝફુલ થશે કે જો કોઈ પણ વસ્તુ છે એને વધારે ઝૂમ એટલે કે મોટી કરી શકશે. અને બીજું શું છે તો કે રિઝોલ્યુશન પાવર. વોટ ઇઝ ધ રિઝોલ્યુશન પાવર તો કે 5 પાસે રહેલી 2 વસ્તુ છે એને વધારે એની છૂટી કરી અને આપણને ઓબ્જેક્ટની છે આપણને ઇમેજ છે એ વધારે ક્લિયર બનાવી શકે છે. એકબીજાની નજીક રહેલી વસ્તુ છે એને પણ એને સેપરેટ કરી અને એને પણ ઝૂમ કરી અને કોઈ પણ વ્યુઅર્સ છે કે જોનાર છે એના સુધી પહોંચાડી શકે છે. તો કોઈ પણ માઇક્રોસ્કોપ છે એની પાસે આ 2 મેઇન પાવર છે એ હોવા જોઈએ. પહેલો કયો પાવર તો કે મેગ્નિફિકેશન પાવર એટલે કે કોઈ પણ નાનામાં નાની વસ્તુને પણ એ મોટી કરી શકતા હોવા જોઈએ. તો જે આપણા કામનું, અધરવાઇઝ માઇક્રોસ્કોપ છે આપણા માટે કોઈ પણ કામનું છે નહીં. પેલું શું કરે છે એ કોઈ પણ નાનામાં નાની વસ્તુ છે એને ખૂબ જ ઝૂમ એટલે કે ખૂબ જ મોટી કરી શકે છે. જેના કારણે આપણે નરી આંખે ન જોઈ શકતી વસ્તુને આપણે ઇઝીલી માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ કઈ છે તો કે રિઝોલ્યુશન પાવર. તો કે રિઝોલ્યુશન પાવર શું છે તો કે 5 પાસે રહેલી 2 વસ્તુ છે એને એકબીજાથી અલગ કરી અને આપણને સેપરેટ છે એ જોઈ શકીએ છીએ. તો આને કહેવાય છે રિઝોલ્યુશન પાવર. તો કોઈ પણ માઇક્રોસ્કોપ પાસે આ 2 પ્રોપર્ટી છે એ હોવી જરૂરી છે. હવે આપણે આગળ જોશું કે રિઝોલ્યુશન પાવર કોને કહેવાય અને મેગ્નિફિકેશન છે એની વિશે આપણે હવે ડીપમાં નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. એની પહેલા થોડીક યુઝફુલ ટર્મ્સ છે કે રિફ્લેક્શન કોને કહેવાય, ડિફ્રેક્શન કોને કહેવાય, એબ્સોર્પ્શન કોને કહેવાય, આ બધી ટર્મ્સ વિશે થોડોક આઈડિયા મેળવી લઈએ. આ બધી ટર્મ્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે ઓલરેડી
છે એ લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે. શરૂઆતના ફર્સ્ટ લેક્ચરમાં તમે બોરિંગ ના થઈ જાવ એટલે થોડાક શોર્ટ વિડીયો છે એ ફોરવર્ડ કરવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે મોટા વિડીયો છે એ નેક્સ્ટ છે એ શેર કરવામાં આવશે. હવે જે બધી યુઝફુલ ટર્મ્સ છે રિફ્લેક્શન, ડિફ્રેક્શન, આ બધા લેન્સ, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અત્યારે આપણે આટલું રાખીએ. ધેટ્સ ઇટ. થેન્ક યુ.